સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અમારા ફાર્મ પર. જુઓ ભાઈ આ તમને જે દેખાય છે આ છે ને આ રાયડો છે મસ્ટર્ડ, આ મકઈ છે આ બાજુ. પછી સો ગાઈઝ જો નિકી, રીના ને ભાવિકા ત્રણેય પાણીપુરીની મોજ. બદામ શેક, પછી બદામ શેક વિથ આઈસ્ક્રીમ. ગુડ મોર્નિંગ ગાઈઝ. સો અમે લોકો જસ્ટ અત્યારે દાંતીવાડા કોલોનીમાં ફરી રહ્યા છીએ અને સવારે ઉઠી ફ્રેશ થઈ અને સરસ મજાના નીકળી ગયા છીએ બહાર. અને જમવાનું આજે બહારથી પેક કરાવી લઈએ, તો જમવાનું બી લેવાનું છે. અને આ જો ભાઈ બહાર બતાવો, જો આ BSF કોલોની અમારી માર્કેટ છે, બરાબર. અને આજે યુનિવર્સિટી બી બતાવી હતી નીકળીને, પણ કંઈ હજુ ટાઈમ મળ્યો નથી. પછી જમી અને પછી અમારે ખેતરમાં આંટો મારવા જવાનું છે, હે ને? યસ. ફાર્મ જોઈશું આપણે, અમારું ફાર્મ કેવું છે, કેટલું મોટું છે, શું અંદર ઉગાડેલું છે, એ બધું જ બતાવીશું. 2 ફાર્મ છે અમારા, બરાબર છે. તો એક બતાવીશું પહેલાં, પછી બીજું બતાવીશું, અને એના પછી પાલનપુર બાજુ બી જઈશું. સો નિકી, કેવું લાગે છે તને? મજા આવે છે? હે? એને ફાવે છે ને? આ જો દાંતીવાડા યુનિવર્સિટીનો આ ગેટ છે. તો આ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, જ્યાં મેં બી મારી બેચલર ડિગ્રી અહીંથી કરી છે. અમારી કોલેજ મહેસાણા હતી, બટ આ યુનિવર્સિટી અમારી આ લાગે છે. સો બહુ જ નાઇસ યુનિવર્સિટી છે. અંદર બી જશું ચક્કર મારવા ટાઈમ મળે તો અત્યારે ફટાફટ અમે નીકળી ગયા છીએ જબરજસ્ત જમવાનું લેવા માટે. લેટ્સ ગો. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અહીંયા, બરાબર છે, મંટુભાઈની કેશવ હોટલમાં. અને અમને જોતા જ ભાઈ, જુઓ ભાઈ, અમને યાદ કરે ને આ હાજર થઈ ગયા, બરાબર છે. અમારા ભાઈની રેસ્ટોરન્ટ છે. આજે મેં તમે કીધું વિઝિટ કરીએ. મેં ઓર્ડર આપ્યો 10 સબ્જીનો. મજા આવશે. હા, હું કહી દઉં હેડો, અંદર આપે 9 સબ્જીનો ઓર્ડર આપ્યો છે, પેક કરીને લઈ જાવી છે, બરાબર? કહી દો. જુઓ ભાઈ, આ છે ને દાંતીવાડાથી પાલનપુર વાળો રસ્તો છે, અને ત્યાં આગળ આ રેસ્ટોરન્ટ છે, કેશવ હોટલ. વાઘરોળ ગામ છે, ત્યાં આગળ આ રેસ્ટોરન્ટ આવે છે. બહુ જ નાઇસ રેસ્ટોરન્ટ છે, અને અમારા ઘરથી તો 5-7 મિનિટનું ડ્રાઈવ છે ખાલી. મારો છોકરો તો સૂઈ ગયો. જો એનું માથું, હા બસ બસ એમ ઊંઘાડ. બોલો, મજા આવે છે? આવે છે કે નહીં? કેવું લાગ્યું તને? દાંતીવાડા કેવું લાગ્યું? બોલ. પાણીપુરીનો ટ્રાય નથી કરાયો. પાણીપુરી પણ સારું ટાઈમ જ નહીં મળતો. કયા ટાઈમે જવું છે? ઘૂઘરા અમારે પાલનપુર બી જવું છે. પાલનપુરની પાણીપુરી ને તું જય અંબેની પાલનપુરમાં પાણીપુરી ખાશે ને, તને એમ લાગશે કે ઓહો, તે અત્યાર સુધી પાણીપુરી શું ખાધી જ છે. સિરિયસલી. અને પેલો જે એટલો પ્યારથી ખવડાવશે ને આમ જબરજસ્ત. એટલે સાંજે જઈએ છીએ પાલનપુર. સો ગાઈઝ સબ્જી લીધા પછી હવે થોડીક સ્વીટ લઈ લઈએ છીએ. સ્વીટમાં ભાઈ આપણે ગુલાબજાંબુ લીધા છે, અલગ અલગ બહુ બધી સ્વીટ. અહીંયા અમારે દાંતીવાડા કોલોનીમાં રામભાઈની સ્વીટ શક્તિ નાસ્તા હાઉસ બહુ ફેમસ છે. છાશ ને દૂધ ને એ બધું લઈ લીધું છે. હવે ફરસાણ માટે આપણે લઈ લઈશું ગોટા, સરસ મજાના. શું કહે છે, અહીંથી આપણે ગોટા લઈ લીધા છે. ચટણી મૂકી, કઢી કેવી છે આમાં છે ને? કઢી ને મરચાં. ઓકે, ચલો. ગોટા આપણે લઈ લીધા છે. હવે ફટાફટ નીકળીએ ઘરે. સો ઓલ ડન નાવ. બહુ ભૂખ લાગી છે, ફટાફટ જઈને જમી લઈએ. ચલો. સો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ઘરે, અને હવે ફટાફટ જમી લઈશું. જમવાનું લઈને આવી ગયા છીએ. સો લેટ્સ ગો. એટલે શું થયું બેટા? ભૂખ લઈ જમી લો ફટાફટ. ભાઈ મસ્ત લંચ રેડી થઈ ગયો છે, જમવા બેસી ગયા છીએ. તો સબ્જી છે ભાઈ, એક પનીર છે, એક વેજ છે, અને આપણે આ ત્રીજી કઈ કાજુવાળી હતી ને? કાજુ કોઈ સ્વીટ સબ્જી છે. પછી ગોટા છે મેથીના, ગુલાબજાંબુ, મરચાં, ઓનિયન, છાશ અને રોટલી. હે ને? કેવું મસ્ત છે ને? તો નિકી, હું, બીજા બધા ખાઈ લીધું છે ને આ બાજુ મારા મમ્મી ખાય છે.
બાકી બધાએ ખાઈ લીધું છે. મસ્ત લંચ કરી લઈએ. ચલો ભાઈ. આ બધું ભૂલી ગયો. ઉતરી ગયા. હરી બેટી આ તો આ તો જોરદાર ચાલે લે. ટાયર તો નહીં દબાતો ને? જો ભાઈ આ આપણું ઘર છે. પેલું બાઇક છે ત્યાંથી સીધો ગેટ છે, મેઇન ગેટ. પછી એન્ટ્રી કરવાના. પછી પહેલું મારા કાકાનું ઘર છે. પછી આ બીજું દેખાય ને, ધીસ ઇઝ માય હોમ. અને આ બાજુ આ આખી આટલી બધી ખુલ્લી જગ્યા છે. પછી અહીંયા અમારા કાકાનું ખેતર બી છે. એક ખેતર બીજે છે આગળ, જ્યાં હમણાં અમે જવાના છીએ. પછી આ અમારે એક અંકલનું ઘર છે બીજા, બરાબર. એમની બધી ભેંસો અને એવું બધું છે. અને આ કુલદીપ છે. બોલ. સો ગાઈઝ અમારા ખેતર છે, ફાર્મ કાકાનું ત્યાં આગળ. જો હા બેટા. હા અચ્છા, બે હાથ છોડીને એમને અહીંયા વીટ ઘઉંની ખેતી કરી છે. આ તને ખબર બેટા આ શાનું પ્લાન્ટેશન છે? ચાલ થોડી નજીક બતાવું તને. ઘઉંનું તે જોયું કોઈ દિવસ? હા, આટલા સુધી જવાય ને. હા, અહીંયા ઘઉં ઉગાડેલા છે. વીટનું ફાર્મિંગ કર્યું છે. આ બધો ગાયો ભેંસોને ચારવા માટે. અને આ શેડ બનાવેલો છે ગાયો ભેંસો માટેનો, સરસ છે એમને. આ ઘરની બાજુમાં જ અમારે કાકાનું ફાર્મ છે. હવે અમે જઈએ છીએ રાજની ફાર્મ વિઝિટ પર. સો ગાઈઝ અમે નીકળી ગયા છીએ હવે ઘરેથી ફાર્મ પર જવા માટે. સો તમને ફાર્મ બતાવીએ મારું કેવું ફાર્મ છે આખું. આમ તો બે ફાર્મ છે, બટ એ બીજું છે થોડું અંદરની સાઈડ છે, એટલે અત્યારે કદાચ એટલો ટાઈમ નથી અમારી જોડે. અમે બીજા ફાર્મ પર જઈએ તો મેઇન રોડ પર છે એ ફાર્મ પર જઈશું. નેક્સ્ટ ટાઈમ બંને ફાર્મ જોઈશું. અને ફાર્મ ઘર વિઝિટ કરીને પછી અમે પાલનપુર સાઈડ જઈશું. પાલનપુરમાં થોડુંક હરીશું ફરીશું, કંઈ ખાઈશું પીશું અને પછી પાછા આવીશું ઘરે. સો લેટ્સ ગો ટુ ફાર્મ. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અમારા ફાર્મ પર. જુઓ ભાઈ, આ તમને જે દેખાય છે આખું આ બધું આપણું જ ફાર્મ છે. આ વાયો છે, રાયડો હે ને વસના? આ મસ્ટર્ડ છે, મસ્ટર્ડ રાઈ આપણે જે કહીએ. રાયડો ગુજરાતીમાં રાયડો કહેવાય અને ઇંગ્લિશમાં મસ્ટર્ડ ઉગાડેલું છે. અને આ બાજુ પિન્ટુ આ શું મકઈ વાઈ છે? આ મકઈ ઉગાડેલી છે ભાઈ. મકઈ સો આ આપણે ગાયો માટે કે? અચ્છા, સો આ મકઈ ઉગાડેલી છે ભાઈ, આ ગાયો માટે. જે પછી આગળ માટે ગાયો માટે આ ઓટ ઉગાડેલું છે ભાઈ ચારા માટે. અને એની આગળ જે પેલો છે રાયડો છે ને, એ આ પાછો રાયડો છે. પાછા આ ઘઉં ઉગાડેલા છે આ બાજુ. ભાઈ બહુ મોટું ફાર્મ છે આપણું, બરાબર. પાછળ જુઓ ત્યાં એમાં સ્પ્રિંકલર ચાલુ છે. ત્યાં શું બટાકા વાય છે? ના, બધો આગળ રાયડો જ છે. બધા રાયડો વાય છે ને. એ બાજુ ઘઉં છે પેલા. અચ્છા, ઘઉં બરાબર. સો ઘઉં, રાયડો અને એનું મેન ખેતી છે. આ વખતે કેમ બટાકા નહીં વાયા કોઈ? પાણીના પ્રોબ્લેમના લીધે થોડાક બટાકા બી ઓછા વાયા છે આ વખતે. સો અમે લોકો ફાર્મ પર આવી ગયા છીએ અને ફાર્મ પર ફરી ગયા છીએ, બરાબર છે. આ મકઈ છે, જો તું આગળ હેડ, હું તને બતાવું આ બાજુ, બરાબર. આ છે ને આ રાયડો છે, મસ્ટર્ડ, બરાબર. મસ્ટર્ડ તો તને ખબર રાઈ ની? હા બસ એ રાઈ છે. આ મકઈ છે આ બાજુ. પછી અંદરની સાઈડ પેલી બાજુ આમ ઘઉં ને વાયા છે, બરાબર. આ બધું કામ કરવા માટે છે ને બધા લેબર હોય, લેબર બધું કામ કરતા હોય છે. હા, એટલે જ્યારે કાપવાનું ને બધું હોય એટલે મશીનરીથી, ટ્રેક્ટરથી બધું કટિંગ કરવાનું હોય, થ્રેશરથી કરવાનું. જો આ બાજુ બી હા આ રાયડો છે આખો. જો પછી જો પેલા ત્યાં જો પાણી ચાલુ છે, સ્પ્રિંકલર. જો
24 કલાક ના હોય, 8 કલાક હોય 24 કલાકમાં. શું ગાઈઝ આ પૂરું ફાર્મ છે ભાઈ. હા, આ ટ્રેક્ટરના પાછળ લગાવી અને આ બધું જ્યારે કટિંગ ને બધું થઈ જાય ખેતીનું, એટલે પછી બીજો પાક જ્યારે કરવાનો એની પહેલાં આ એક વખત લગાવી દેવાનું, એટલે એનાથી જમીન ઉપર નીચે થઈ જાય. બરાબર ને વસના? બરાબર ને? હવે અમે ફાર્મમાં વિઝિટ કરીને નીકળી ગયા છીએ. સો હવે અમે લોકો જઈએ છીએ પાલનપુર અને ફાર્મ પર. મસ્ત કેવું લાગ્યું તને ફાર્મ ની? બહુ જ મજા ઓનેસ્ટલી? ઓનેસ્ટલી એવું નહીં કે ભાઈ ખાલી વિડીયો છે એટલે તું કઈ? ના એટલે નહીં. હા, સિરિયસલી? હા, મજા આવી ને? દિલથી મજા આવી. સો ગાઈઝ અમને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ હતી તો પાલનપુર આવી ગયા છીએ અમે પાણીપુરી ખાવા માટે. તો નિકી, હું, રીના અને ભાવિકા, લેટ્સ ગો. અહીંયા છે ને જય અંબેની પાણીપુરી બહુ જ નાઇસ મળે છે. તો આજે હું લઈ જાઉં ત્યાં. નિકીને હું ખવડાવું છું. હું તમને બતાવું. સો ગાઈઝ આ જય અંબેની પાણીપુરી બહુ ફેમસ છે. તો અમે લોકો આવી ગયા છીએ ત્યાં. નિકીને જો પાણીપુરી આજે ખાઈ. તું આજે તને હું એવી પાણીપુરી ખવડાવું ને કે તું મોડાસા અમદાવાદ બધી ભૂલી જશે. સો ગાઈઝ જો નિકી, રીના અને ભાવિકા ત્રણેય પાણીપુરીની મોજ. કેવી લાગી બેટા? ખરેખર જોરદાર મજા આવી ગઈ ને? બસ તાર ભાઈ જુઓ ચટણી પૂરી બી મંગાવી દીધી છે. કેવી ચટણી પૂરી? જોરદાર. રીના મજા આવી? બહુ જોરદાર ને? મારી ભાઈ થોડી એક્સ્ટ્રીમ સ્પાઇસી છે. સો ગાઈઝ આ સામે પાલનપુરનું નવું બસ સ્ટેન્ડ બન્યું છે અને અમે લોકો આવી ગયા છીએ માધવીમાં. આ લોકોને માધવીમાં કંઈક બદામ શેક ને લચ્છી ને એવું બધું પીવાની ઈચ્છા હતી. સો લુક એટ ધીસ માધવી. બેસી ગયા છે આ બધા અંદર. બદામ શેક, પછી બદામ શેક વિથ આઈસ્ક્રીમ. બધા એન્જોય કરી રહ્યા છે. આજે મજા પડી ગઈ છે. આવો ટાઈમ આવતો નથી. નિકીએ ભાઈ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ઓર્ડર કરી દીધું છે. જોરદાર. તારી ચોઈસ છે ભાઈ, તારા જેવી જ છે. ક્લાસિક. ક્લાસિક એમ?